માનનીય આચાર્ય શ્રી સ્ટાફગણ તથા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક. પંચમ અધ્યાય શ્લોક નંબર 2, 3 ને 4. શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેષ કરાવ ભૂભો તયસ્તુ કર્મ સંન્યાસ સત્કર્મયોગ વિષ્યસે. શ્રી ભગવાન બોલ્યા, હે કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. શ્રેયસ નિત્ય સંન્યાસી યો ન દૃષ્ટિ ન કડક્ષતિ નિર્દ્વંદેહી મહાબાહો સુખ બંધા પ્રમોચ્યતે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કશાથી એક આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદાય સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વ વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સાંખ્ય યોગો પૃથુબાલા પ્રવિદ્વંતી ન પંડિતા એકમ માસ્યતિ સમ્ય ભયો વિંદતે ફલમ. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળ બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે, ડાહ્યા માણસો નહીં. કેમ કે બંનેમાંથી કોઈ પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપે પરમાત્માને જ પામે છે. અસ્તુ.